Okay. Good morning all. Structural Mechanics 1 ના SF and BM Indeterminate Beams ના આ લેક્ચરમાં આ વખતે આપણે જોઈશું કેસ નંબર 3 Simply supported beam subjected to UDL over entire span. બરોબર, આ કેસ માટે આપણે રિએક્શન્સ ફાઇન્ડ આઉટ કરશું, શિયર ફોર્સના કેલ્ક્યુલેશન્સ અને બેન્ડિંગ મોમેન્ટના કેલ્ક્યુલેશન્સ કરીશું અને એના આધારે શિયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરીશું. આની પહેલાં આપણે સિમ્પલી સપોર્ટેડ માટે સેન્ટ્રલ પોઈન્ટ લોડ અને એસેન્ટ્રિક પોઈન્ટ લોડ માટેના કેસ જોઈ ગયા. તો સિમિલરલી હવે આપણે સૌથી પહેલાં રિએક્શન્સના કેલ્ક્યુલેશન્સ કરીએ. બરાબર, હવે આપણને એટલો તો ખ્યાલ છે જ કે વર્ટિકલ લોડ લાગે છે એટલે રિએક્શન્સ વર્ટિકલ છે. બરાબર, વર્ટિકલ રિએક્શન એટ એ અને વર્ટિકલ રિએક્શન એટ બી, આમાં કોઈ કન્ફ્યુઝન હવે ના હોવું જોઈએ. જે નવું છે આમાં એ પોઈન્ટ લોડની બદલે યુડીએલ છે. બરાબર, યુડીએલનું યુનિટ શું હોય તો કે કિલોન્યુટન પર મીટર. બરાબર, મતલબ યુડીએલ ક્યારે કહેવાય કે જ્યારે બીમની આખી લંબાઈમાં ભાર છે સમાન રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય જે પણ લંબાઈમાં. આ કેસમાં આખી લંબાઈમાં. બરાબર છે, બીમની આખી લંબાઈમાં. બની શકે કે બીમના કોઈ પર્ટિક્યુલર સેક્શનમાં પણ યુડીએલ હોઈ શકે. બરાબર, એટલે યુડીએલની જે ઇન્ટેન્સિટી છે એ સ્મોલ ડબલ્યુ કિલો ન્યૂટન પર મીટર, મતલબ પર મીટરે ડબલ્યુ કિલો ન્યૂટન જેટલો લોડ લાગે છે એવું આપણે કહીએ. બરાબર છે, ઓકે. તો સૌથી પહેલાં એ આપણે જોવાનું થાય કે આખા બીમમાં ટોટલ લોડ કેટલો, તો કે ડબલ્યુ ગુણ્યા એલ. બરાબર, કારણ કે આ કિલો ન્યૂટન પર રનિંગ મીટર છે, એકમ મીટર દીઠ ડબલ્યુનો લોડ લાગે છે. તો આખા બીમમાં ટોટલ લોડ કેટલો થાય તો કે ડબલ્યુ ગુણ્યા એલ કિલો ન્યૂટન જેટલો, સ્મોલ ડબલ્યુ ગુણ્યા એલ. ઓકે, તો હવે આના રિએક્શન્સ આપણે બે રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ. પહેલું એ રીતે જે આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ સબ્જેક્ટેડ ટુ સેન્ટ્રલ પોઈન્ટ લોડના કેસમાં કર્યું હતું એમ, કે આ જે બીમ છે એ સિમેટ્રિક છે. બરાબર, સિમેટ્રિક બીમ છે. સપોર્ટ એ અને સપોર્ટ બી ઉપર આખી લંબાઈમાં ડબલ્યુ ઇન્ટેન્સિટીનો યુડીએલ એક્ટ કરે છે. મતલબ આખી લંબાઈમાં છે અને સિમેટ્રિકલ છે. એટલે આપણે આવું કરી શકીએ કે VA ઇઝ ઇક્વલ્સ ટુ VB ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ લોડ કેટલો થાય તો આપણે કીધું કે ડબલ્યુ ગુણ્યા એલ જેટલો ડિવાઇડેડ બાય 2. બરાબર છે, WL/2 કિલો ન્યૂટન. ટોટલ લોડ ડબલ્યુ ગુણ્યા એલ અને VA અને VB પર ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થાય એટલે WL/2 ડ્યુ ટુ સિમેટ્રી. ઓન એન અધરવાઇઝ આપણે સમતોલનની ત્રણ શરતો સમેશન V ઇઝ ઇક્વલ્સ ટુ 0, સમેશન H ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને સમેશન M ઇઝ ઇક્વલ્સ ટુ 0. બરાબર, આનો યુઝ કરીને પણ કરી શકીએ આપણે બંને તરીકે. આ રીતે તો આપણે ફાઇન્ડ આઉટ કરી ગયા, હવે આ રીતે પણ ફાઇન્ડ આઉટ કરીએ. ઘણીવાર ચર્ચા થઈ ગઈ કે વર્ટિકલ લોડ હોય તો જ હોરિઝોન્ટલ લોડ એક્ટ કરતો હોય તો જ હોરિઝોન્ટલ રિએક્શન આવે. બરાબર છે, એટલે આ કેસમાં હોરિઝોન્ટલ લોડ નથી એટલે હોરિઝોન્ટલ રિએક્શન પણ આવશે નહીં. એટલે આપણે સમેશન H ઇઝ ઇક્વલ્સ ટુ 0 એ શરતનો પણ ઉપયોગ કરી નહીં શકીએ. હવે આપણી પાસે બે શરતો છે અથવા બે ઇક્વેશન છે, સમેશન V ઇઝ ઇક્વલ્સ ટુ 0, સમેશન M ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો આપણે પહેલાં સમેશન V ઇઝ ઇક્વલ્સ ટુ 0 ને ઇક્વેટ કરાવીએ. બરાબર, મતલબ બધા જ વર્ટિકલ બળોનો બેઝિક સરવાળો 0 થાય, બધા જ વર્ટિકલ ફોર્સીસનો બેઝિક સમ 0 થાય એ પ્રમાણે જોઈએ. તો મતલબ કે નીચેની તરફ લાગતા બળો પ્લસ ઉપરની તરફ લાગતા બળો એ બધાનો સરવાળો 0. પહેલાં તો આ આપણે ઉપરની તરફ લાગે છે અને આ લોડ છે નીચેની તરફ લાગે છે. એટલે VA પ્લસ VB અથવા માઇનસ ડબલ્યુ ગુણ્યા એલ. ટોટલ લોડ કેટલો, આ લોડ થયો, ડબલ્યુ ગુણ્યા એલ છે એ લોડ છે. આ એલ છે એને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ મતલબ મોમેન્ટ તરીકે નથી લઈ રહ્યા આપણે, આ ખાસ ધ્યાન રાખવાનું.
યુડીએલમાં ડબલ્યુ ગુણ્યા એલ એ ટોટલ લોડ છે. આ કાઉસની અંદર જે દર્શાવ્યો આ એલ છે એ લોડ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એવું નથી. જ્યારે આવશે ત્યારે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આના પછી આપણે લખીએ મોમેન્ટના કેલ્ક્યુલેશનમાં. તો અત્યારે આપણો લોડ કેટલો છે? વીએ પ્લસ વીબી માઇનસ ડબલ્યુ ગુણ્યા એલ ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ આપણું એક ઇક્વેશન છે. તો આને ઇઝી ફોર્મેટમાં કરીએ તો વીએ પ્લસ વીબી ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ એલ. બરાબર, આ એક ઇક્વેશન. હવે આપણી પાસે સેકન્ડ ઇક્વેશન કયું છે? સમેશન એમ ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને એમાં પણ સિમ્પલી સપોર્ટેડ બીમ છે એટલે મોમેન્ટ એટ એ. બરાબર, સિમ્પલી સપોર્ટેડ બીમ છે, સપોર્ટ એ હિંજ સપોર્ટ છે એટલે મોમેન્ટ એટ એ 0 છે આપણી પાસે. તો મોમેન્ટ એટ એને ઇક્વેટ કરાવીએ નીચેની તરફ લોડના કારણે જે કાંઈ મોમેન્ટ લાગશે નીચેની તરફ લોડના કારણે એ નેગેટિવ, ઉપરની તરફ એક્ટ કરતા લોડને કારણે જે કાંઈ મોમેન્ટ લાગશે એ પોઝિટિવ. બરાબર, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ એ બધું જ આપણે જોઈએ છીએ. તો મોમેન્ટ એટ એ શું થશે? તો કે નીચેની તરફ લોડ છે માઇનસ ડબલ્યુ. ટોટલ લોડ કેટલો થયો? તો કે ડબલ્યુ ગુણ્યા એલ. ક્લિયર? હવે એને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એ ઉપર મોમેન્ટ લઈએ છીએ તો એ સુધીનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આ લોડનું યુડીએલ છે આખી લંબાઈમાં લાગે છે એટલે એનું સેન્ટર પોઈન્ટ શું થાય? તો કે બીમનું સેન્ટ્રલ પોઈન્ટ. બરાબર, ડબલ્યુ ગુણ્યા એલ એ ટોટલ લોડ થયો અને એ એક્ટ ક્યાં કરશે? તો કે આ આખી લંબાઈમાં સમવિતરિત થયેલો છે. બરાબર, સપોર્ટ એથી માંડીને સપોર્ટ બી સુધી. એટલે એનું કોન્સન્ટ્રેટેડ લોડ ક્યાં થશે? તો કે બીમના સેન્ટરમાં. એટલે બીમના સેન્ટરથી સપોર્ટ એનું અંતર કેટલું? તો કે L/2 જેટલું. પછી આ ઉપરની તરફ છે પ્લસ વીબી ગુણ્યા વીબીનું સપોર્ટ એ સુધીનું અંતર કેટલું? સપોર્ટ એ સુધીનું અંતર તો કે એલ. બરાબર, ઇઝ ઇક્વલ્સ ટુ 0. એટલે આપણને એક ઇક્વેશન મળશે વીબી ગુણ્યા એલ ઇઝ ઇક્વલ્સ ટુ WL²/2. તેથી વીબી ઇઝ ઇક્વલ્સ ટુ WL/2. આ ઇક્વેશન 2. હવે આપણે ઇક્વેશન આ વીબીની વેલ્યુ ઇક્વેશન 1માં મૂકીએ તો આપણને વીએ મળે WL/2. આમાં આપણે ડિટેલ કેલ્ક્યુલેશનની જરૂર નથી, આટલું આપણે કરી શકીએ. બરાબર, તો હવે મારી પાસે વર્ટિકલ રિએક્શન્સની વેલ્યુ આવી ગઈ WL/2. આ રીતે કરીએ તો પણ ચાલે ઓન એન અધરવાઇઝ આ કેલ્ક્યુલેશન્સ. ઓકે, ક્લિયર? હવે આપણે શિયર ફોર્સના કેલ્ક્યુલેશન્સ કરીશું. કેલ્ક્યુલેશન ફોર SF. 1 મિનિટ.